હાલ મહિપતસિંહ આવ્યા છે વિવાદમાં. વિપુલ પટેલ યુએસએ નામના વ્યક્તિએ મહિપતસિંહ સામે વિરોધ નોંધાવ્યો છે કે મહિપતસિંહ વૃદ્ધથી અનાથ આશ્રમ સુધી હતા ત્યાં સુધી સીમિત હતા. એ વૃદ્ધાશ્રમનો અનાથ આશ્રમ કરતા હતા તે સુધી બહુ સરસ કાર્ય હતો. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ના કરવાના બદલે એક સાથે 200 દીકરીઓના સમૂહ લગ્ન કરે તો સારું. દરેક સમાજની અંદર સમૂહ લગ્ન થાય અને વર્ષે એક જ વાર થાય, જેથી કરીને બધાના ખર્ચા બચી શકે. તો આજે દર વીકે તમે જે સમૂહ લગ્ન કરો એવા એના કરતા 100-200 વર્ગરિયા એકી સાથે ભેગા કરીને એક જ વાર બધા એક જ ખર્ચામાં પતાવી દઈએ. ભાઈ સ્પષ્ટપણે દર્શાવી રહ્યા છે કે એ પણ જે પણ રકમ હોય એ રકમ તમે એમને રોકડ આપી દો, જેથી કરીને તે બધી દીકરીઓ કંઈક ગૃહ ઉદ્યોગ ખોલે અને ત્યાં કંઈક કમાવે. લઘુ ઉદ્યોગ માટે કે ગૃહ ઉદ્યોગ માટે કંઈક પૈસા લોન તરીકે આપો અને એમાંથી એમની જીવિકા ચાલન એવું કંઈક આયોજન કરો. એ ભાઈ એવું પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તે રાજકીય ચૂંટણી જે 2027માં આવી રહી છે તો શું તેમાં કઈ ભાગ લેવા માંગતા હોય મહિપતસિંહ? ત્યારથી એવું લાગે કે એ રાજકીય ચૂંટણીની તૈયારી કરી રહ્યા હોય. હાલ તો મહિપતસિંહની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ મહિપતસિંહની પ્રતિક્રિયા સામે આવશે દિવ્ય સમાચાર ઉપર.